વલસાડ એલસીબી પોલીસે 25 વર્ષ જૂના પત્ની હત્યા કેસના આરોપીની ધરપકડ કરી છે. વર્ષ 2000માં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં યોગેશ ઉર્ફ આનંદ ધીરેન્દ્ર શુક્લા ઉંમર વર્ષ 49 વોન્ટેડ હતો. ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો વતની એવો આરોપી વારંવાર રહેઠાણ અને મોબાઈલ નંબર બદલતો હતો. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળતો હતો. જોકે તે એક સપ્તાહથી પેપરમાં પત્રકાર અને યુટ્યુબ ચેનલ ચલાવે છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2000માં થયેલા ગુનામાં વોન્ટેડ આરોપી યોગેશ ઉર્ફ આનંદ ધીરેન્દ્ર શુક્લા, જેને છેલ્લા 25 વર્ષથી શોધવામાં આવી રહ્યો હતો, તેને વલસાડ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો મૂળ રહેવાસી છે અને હાલ વલસાડના સહયોગનગર વિસ્તારમાં સાપ્તાહિક અખબારના પત્રકાર તરીકે કામ કરી રહ્યો હતો. જિલ્લામાં ગંભીર ગુનાઓના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ વલસાડ એલસીબીના પીઆઈ ઉત્સવ બારોટની સૂચના આપી હતી. વલસાડ એલસીબીની ટીમ જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કામગીરી કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે અને ટેકનિકલ એનાલિસિસ, સ્થાનિક બાતમીદારો અને ફિઝિકલ સર્વેલન્સ દ્વારા આરોપીની ઓળખ અને વસવાટ વિશેની જાણકારી મેળવી હતી. આરોપી વલસાડમાં ઓળખ બદલીને રહેતો હતો. આરોપી પોતાનું રહેઠાણ અને મોબાઈલ નંબર વારંવાર બદલતો હતો. તેમજ સોશિયલ મીડિયા પર પણ કોઈ માહિતી ઉપલબ્ધ ન હતી. આરોપી વલસાડમાં પોતાની ઓળખ બદલીને રહેતો હતો. વલસાડ એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વલસાડમાં એક સાપ્તાહિક પેપર અને પોતાની યુટ્યુબ ચેનલના સંચાલક હોવાની ચોક્કસ બાતમી મળતા આરોપીને રાઉન્ડ અપ કરી પ્રાથમિક પૂછપરછ કરતા 25 વર્ષ પહેલા કરેલી પત્નીની હત્યાની કબૂલાત કરી હતી. છેલ્લા 3 માસથી ચલાવતી સ્પષ્ટ કાર્યવાહી બાદ અંતે મોગરાવાડી વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હવે આરોપીને કાયદેસર રિમાન્ડમાં લઈ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વાપી ટાઉન પોલીસ વિસ્તારનો સન 2000 આજથી 25 વર્ષ પહેલાં એક મર્ડરના બનાવનો મુખ્ય આરોપી યોગેશ ધીરેન્દ્ર શુક્લા, એને પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ જિગ્નેશ ધનેશા અને પીઆઈ ઉત્સવ બારોટની આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. બનાવની વાત કરીએ તો સન 2000માં જે આરોપી છે પ્રકાશ ધીરેન્દ્ર શુક્લા, એ ઉત્તર પ્રદેશથી અહીંયા એક મંગલમ ઓર્ગેનિક કંપનીમાં કામ કરવા માટે આવેલો હતો અને 2000માં જ એના પ્રેમિલા નામની એક વ્યક્તિ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તરત જ એ બંને જણા વચ્ચે ખૂબ જ ઝઘડાઓ થતા હતા અને એક દિવસ આ બંને વચ્ચે ઝઘડામાં ઉગ્ર બોલાચાલીમાં જે આરોપી છે યોગેશ ધીરેન્દ્ર શુક્લા, એણે પોતાની પત્નીને જે બોથડ પદાર્થ છે એના મરણતોલ ફટકાઓ માર્યા હતા અને એનું ગળું દબાવીને એની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ એણે પોતાનો જે ભાઈ છે રાજ કપૂર ઉર્ફે બબલુ શુક્લા, એની સાથે સાથે એના મિત્રો પ્રકાશ અને હીરા યાદવ અને સાથે કુલદીપ ચૌધરી અને એની માતા લીલાવતી દેવી, આ બધાએ ભેગા મળીને જે લાશ છે એને સળગાવી દેવા માટે, સગે વગે કરી દેવા માટે આ જે પ્રકાશ છે એની રિક્ષામાં એ લોકો લાશ લઈને અવાવરું જગ્યાએ વટાર ગામની સીમમાં લઈ ગયા હતા અને લાશ ફેંક્યા બાદ એને જ્યારે એ સળગાવવા જતા હતા ત્યારે કોઈ વ્યક્તિ, પ્રાઇવેટ વ્યક્તિ જે કુદરતી હાજતે ત્યાં જતું હતું, એ આ જોઈ ગયો હતો અને ત્યાંથી એ લોકો લાશ ફેંકીને ભાગી ગયા હતા. જે તે સમયે પોલીસે તાત્કાલિક આ બનાવની અંદર અકસ્માતમાં દાખલ કરીને પીએમ કરાવ્યા બાદ તાત્કાલિક એની અંદર મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનઆઇડેન્ટિફાઈડ જે ડેડ બોડી મળી હતી એને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી અને એના આધારે આ પ્રકરણમાં જે આરોપીઓ છે બબલુ શુક્લા, એની સાથે સાથે પ્રકાશ મૌર્યા અને એની સાથે સાથે કુલદીપ ચૌધરી, આ બધા આરોપીને પકડી પાડવામાં આવ્યા. પરંતુ જે મરણ જનાર જે વ્યક્તિ છે પ્રેમિલા, એનો પતિ જે મુખ્ય આરોપી યોગેશ શુક્લા, એ છેલ્લા 25 વર્ષથી આ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો હતો. જે તે સમયે ઘણા સમય સુધી એ પોતાના વતનમાં રુદ્રપુર ઉત્તર પ્રદેશ ભાગી ગયો હતો અને ત્યાંથી જ્યારે પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવશે નહીં એવું એને લાગતા એ છેલ્લા કેટલાક વર્ષોથી વલસાડ આવી ગયો છે અને વલસાડમાં પોતાની ઓળખ આનંદ તરીકે આપીને એ અલગ અલગ જગ્યાએ અહીંયા રહેતો હોય છે. પરંતુ જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એણે જે પકડાયેલા આરોપી હતા બબલુ, એની સાથે સાથે લીલાદેવી, આ બધાની ખૂબ જ ડિટેલ્ડ પૂછપરછ કરી હતી, એનું ઇન્ટ્રોગેશન કર્યું હતું. સાથે સાથે જે નવગાખરી ગાંવ છે દેવપુરા ઉત્તર પ્રદેશનું, ત્યાં જઈને પણ ખાનગી રાહે સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી અને એના આધારે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આરોપી યોગેશ ધીરેન્દ્ર શુક્લા
પોતાનું નવું નામ આનંદ ધારણ કરીને અહીંયા રહે છે અને સાથે સાથે એવી હકીકત મળી હતી કે એ ગુજરાત ગંગા સંપૂર્ણ રાષ્ટ્રીય સમાચાર પત્ર નામના એક જે પત્રકાર તરીકે એમાં કામ કરે છે અને સાથે સાથે પોતાની યુટ્યુબ ચેનલ હની ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે અને વલસાડના મોગરાવાડીમાં રહે છે એ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચે એને ગઈકાલે મોડી રાતે એને પકડી પાડ્યો છે. 25 વર્ષ જૂના હત્યાના ગુનામાં, પત્નીની હત્યાના ગુનામાં નાસ્તો ફરતો જે પતિ હતો યોગેશ ધીરેન્દ્ર શુક્લા, એને પકડીને જે મરણ જનાર છે એને અને એના પરિવારને ન્યાય અપાવવામાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.